હાલો. ભાઈ મનસુખભાઈ રાઠોડ બોલે. મનસુખભાઈ, હા, એક અમારે પ્રશ્ન છે, તમને વાત કરવી મારે. ક્યાં ગામથી બોલો? અમે ખાગેશથી બોલીએ, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. હા, શું નામ છે તમારું? મારું નામ કાંતિલાલ ત્રિકમ. કઈ સમાજમાંથી? હે પટેલ પટેલ છે ઈ. લેવા પટેલ? ના, કડવા પટેલ. હા, શું છે? એટલે મારા એક બાઈ કરી, અમે બે ભાઈઓ હતા. હા અમે આચર રોટલા હે હા આચર રોટલા કરતા હતા તો મેં ઘર કર્યું, બરાબર. આ બાઈએ 4-5 ઘર કર્યા હા ને મને અટાણે ફસાવી દીધો હે ઈ બેને. ને મને કે મારે પૈસા 10 લાખ રૂપિયા જોઈએ છે, તો શું કરવું છે. હા. આવી રીતે ધમકી મારે. પણ ભેગા થયો છો કે જુદા? હે અત્યારે બાઈ ક્યાં? હે તમારા ઘરના ક્યાં છે? એ અહીંયા ઘેરે જ છે. એટલે છૂટું નથી કરતા, શું પ્રોબ્લેમ શું છે? એટલે પ્રોબ્લેમ એટલે ઈ મને તો ઘરમાં ના કરવા દે. બકાલું છે તે કુતિયાણે જામજોધપુર લેવા જવું, સાહેબ મારે પોહાય. ઘરના ઘઉં હોય તો આપણા ઘર ના ખાય, દુકાનેથી ઘઉં લેવા ને ઘરમાં મને કરવા જ ના દે. હા, આવો પ્રોબ્લેમ છે. લગ્ન કર્યા તા ઓમ લેવા છો? ઓમ લગન બગન કાંઈ લખાણ બખાણ કાંઈ નથી કર્યું. તો તગડી મૂકો. એમ ક્યાં જાય છે ઘરમાંથી? હા, એમ જાતી જ નથી. પૈસા દેતો જ જાઓ એમ કે. ડાયરેક્ટ તાળું મારते હોય, અંદર નો કરવા દેવાય. મનસુખભાઈ, એવા હું માણા નથી. હું પટેલનો દીકરો છું. આવું આપણે કર્યું નથી ને એમ આપણને એમ કે તું રાંડુ આગળ જા, રાંડુ આગળ જા. અહીંયા એમાં ઉંમર અવડી થઈ ગઈ, મારી 65 વર્ષ ઉંમર થઈ ગઈ. આવું મારી માથે આરોપ નાખે. એની ઉંમર કેટલી? એની 50 વર્ષ છે. 50 વર્ષ. ઓહ, 20 વર્ષનો ફેર. હા. હવે આમાં મારે શું રસ્તો લેવો એ તમે મને જરી કયો ભાઈ, તો સારું તમારું. બીજું હું, મારે 10 લાખ રૂપિયા મારી આગળ હોય. આ ક્યાં ગામની બાઈ? બાય અનીડાથી લઈ આવ્યો. અનીડાથી, અહીંયા ગોંડલ આગળ અનીડા આવે ને, અનીડા હા, ત્યાંથી. તમારી સમાજ છે? ના ના, ઈ છે ઈ મને એમ કે મિસ્ત્રી છે અમે. હિન્દી બોલે છે? જે ગુજરાતી? ઓલો ભાઈ હતો ને ઈ એમ કે મુસલમાન છે. નહીં, હિન્દી બોલે છે કે? ના ના, ઈ ગુજરાતી બોલે. હા. હું આપણી બોલીમાં ફેર, તમે એની બોલી બોલતી હોય ને થોડોક ફેર લાગે તમને. તો પછી બહારની બાઈ હોય ની ચીટિંગ હોય. સમજ્યા? આવું છે. હવે તમે મને આમાં રસ્તો આપો તો છૂટો થાવ એમ છું, નકર હું આમાંથી નીકળી શકું એમ નથી. હા, એ તો ભાઈ તો અત્યારે કેસ કરી નાખો. છે પોલીસ કેસ કરી નાખો. હા હા, બાઈ વહી જવું પડે ને પોલીસ વાળા પકડીને પૂરી દે. હા, એટલે તમે મને અહીંયા શું લખાવાનું મને કાંઈ ખબર ના પડે. કોઈ દી હું જોયું નથી પોલીસ ખાતું, કે કોઈ દી કુતિયાણું નથી મેં. કુતિયાણું જોયું, પોલીસ ખાતું તો મેં નથી જોયું ભાઈ સાહેબ. તમે કેટલા પૈસા દઈને લેવા હતા? હે રૂપિયા કેટલા દઈને લેવા હતા? પૈસા નહોતા દીધા, તો એમણમ લઈ આવ્યો હતો. પ્રસાદી? એમણમ ઈ બાઈ ને માં બોલો ત્યાં જતો હતો ને, હા, ઓલો ભાઈ એટલે મારા ઘરમાં આવતી રહી છે. આવું છે. તમારે પણ ઓળખાણ કેવી રીતે થઈ? ઈ એક બીજો ભાઈએ મને કરાવ્યું, તમારા ગામના એક છોકરાનું કરાવ્યું હતું ને, એટલે ઓળખાણ થઈ છે. એ અમારા પટેલનો જ હતો. છે. તમારે થોડાક દી તો સારી રીતે રહી હતી કે આવ્યા ભેગો સીધો રૂંબાડો જ લીધો? ઈ બસ આવ્યા ભેગું આમ જ આવેલું, કોઈ દી નહીં. મારે નાવું હોય તો લુગડા દેવા દે ને નાઈ દે. હા હા, એ કોઈ દી ભેગું થવાનું નહીં. તો તમારે જઈને સિંગડા પગ આવી ગયો. હા, બધું આવી રીતે મને ફસાયો. તમે જેમ તમે કહો ને એમ. હવે તમે જી રસ્તો લ્યો. પોલીસમાં ફરિયાદ કરો ને કે ભાઈ આ બાઈ રહી મને હેરાન કરે છે એવું. હા, એ તો તમે કહો, હું લખાવા જાઉં. તમે કેમ લેવા મને કેમ ખબર? હું તો એમણામ જ લઈ આવ્યો. હું તમને વાત કરી કે હું આ મને બીજા ભાઈએ એમ કીધું કે એક બાપો ને આ બાઈ છે ભેગા, કાંતિભાઈ તમારે ઘર કરવું હોય તો. મેં શું કીધું, અમે બે ભાઈ આચા રોટલા કરતા હતા, બરાબર. એમાં શું છે, બાયુનું અત્યારે છે ને આવું ચીટિંગ કરી અને તમને ફસાવીને રૂપિયા પડાવવાના કારસ્તાન કરતા હોય. હા, ઈ આચાણ ઈ તમે કીધું સાચી જ વાત કીધી. ફરિયાદ કરી દો.
હે એની માથે હની ટ્રેપ ની ફરિયાદ કરી નાખો. અની હની નહીં હની અની હની નહીં હની ટ્રેપ. અની ડેક. હા હા એવું પણ તમે છે ને કોઈ વકીલ ત્યાં હોય ને તો એની યારે મને વાત કરાવો ને તો તમારે થાય, કેમ કે તમે નકર તો મરી જાઓ. હા એટલે તમને મેં ફોન કર્યો ભાઈ. છે કાંઈ વાંધો નહીં. તમારી ઉંમર 65 વર્ષ છે હા મારી ઉંમર 65 વર્ષ. અને એની વર્ષ 45. હા 40-50 વર્ષ છે. હા તમારી કરતા સુવાન છે કે તમારી કરતા ગઈઢી ડોહી છે? ઈ આમ પાતળી છે, એમ સિંગલ બોડી નું છે. હા હા એના નંબર છે કે બાઈ ના? હા હા તો લાવો એને વાત કરીએ. નહીં તો હા તમને ગાયરું કાઢે શું કરે? હા ગાયરું કાઢે જેમ આવે એમ ને રાંડો આગળ જાય એમ જ કે બીજી વાત જ ના કરે. ઘરમાં આવું ઘરે જ આવે. હા અને તમારે છે તો હું જાય રોજમાં ખાઉં, ઘરે ખાતો નથી. તમારું નામ શું છે? કાંતિલાલ ત્રિકમ. કાંતિલાલ ત્રિકમ જસાણી. હા ત્રિકમભાઈ જસાણી. ભાઈ જસાણી. હા ગામ ખાગેશ્રી. ગામ ખાગેશ્રી ખાગેશ્રી. ખાગેશ્રી. હા તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. ખાગેશ્રી હા તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. એની કરતા આયથે રોટલા કરીને ખાતા તેમાં હું વાંધો હતો? આ ભેંના સિંગના પગ નાખ્યો એની કરતા. ભાઈ એક મારો ભાઈ ઈ તો તમારી વાત સાચી છે. રોટલા કરતો મારે ક્યાંક ખાગાવાળું ખરખરે ક્યાંક જવું ને એટલે મેં ઓલો મારો ભાઈ કે જીંકો હતો ને મરી ગયો. મારા ભાઈ 2 મરી ગયા. હવે હું એક રહ્યો. આવું છે. હવે ન્યા આપણે કોઈ તમારે છે કોઈ આગેવાન બાગેવાન સરપંચ બરપંચ છે કોઈ ન્યા? સરપંચ તો ગામમાં છે. હા હા એની કોઈ અરે મને સરપંચના નંબર છે? સરપંચના નંબર જોઈ તમારે એમ? તો એને વાત કરે ને તો તમારી ભેગા પોલીસ સ્ટેશન આવે, કેમ કે બાપા તમારી ઉંમર થઈ ગઈ, તમને કોણ સલાહ સૂચન ને કોણ હારે આવશે? હા ઈ બરાબર છે. એમ એટલે સરપંચના નંબર. સરપંચનું નામ શું છે? ભરતભાઈ. ભરત વેલજી જસાણી. એ અમારા અટકના છે. અમે ભાઈઓ જ થાય બધા. બરાબર. ભરતભાઈ એમાં શું છે, એને કેસ કરવો પડે એટલે ઈ છે ને તે સિવાય સીધા ન થાય. હા બરાબર. કેસ કરી નાખો ને હા એટલે ઉલટી ગંગા થઈ જાય. કોઈ દી જિંદગીમાં કોઈ દી ન કરે. હા એટલે હું તમને અહીંયા વકીલ આગળ જઈને ફોન કરાવી આ નંબરમાં. હા મને વાત કરાવડાવજો, કેમ કે એની માથે આની ટ્રીપ થઈ શકે, કેમ કે કોઈને ફસાવી અને કોઈના ઘરમાં ઘરી જવું આવું કરવું એટલે એકવાર પોલીસના સિસોડામાં નાખ દો ને હા એટલે જિંદગીમાં કોઈ દી ન કરે. હા બરાબર. હું તમને અહીંયા કુતિયાને જઈને ફોન કરાવી. હા હવે તમારા ઘરવાળીનું નામ શું છે? એનો હિના. હિનાબેન. હિનાબેન. હવે એના બાપનું નામ તો મેં નથી ખબર હજી મને. હિનાબેન એની અટક શું છે? ઈ મિસ્ત્રી છે, હુતાર છે એમ કે મને. હિનાબેન મિસ્ત્રી ગુંદાડાના? એટલે ઈ ના એ જામ ખંભાળિયાના હે. બોલો મોટા આંબલાના. જામ ખંભાળિયા? હા એ મોટા આંબલા. ખંભાળિયા ના. હા મોટા આંબલા. હા હવે તમને એના નંબર બોલતા આવડે? આંબલા કેના બાઈના? હા હા યાર લખો કહું. હા બોલો. 81 41 46 પછી 46 પછી 79 9 પછી 31. ઓકે. હા આ ખર્ચો એટલે એની આગળ મોબાઈલમાં નવા જાય ફોન. હા હવે હું એમ કહેતો તો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એટલે ઓમ રેકોર્ડિંગ મૂકો તો મારા બધા હગા બધા આમાં આપણું એવું થાય ને એટલે એમ રેકોર્ડિંગ ના મૂકતા. બીજું તો હું રેકોર્ડિંગ મૂક્યા સિવાય ન થાય તો હું ફોન ન કરી શકું બાપા.
હે હા, કેમ કે આ તો જાહેર જીવન હોય, અમે કોઈને હારે ખાનગી વાત ન કરી શકીએ. હા તો ભલે કાંઈ વાંધો નથી, બીજું શું થાય. હા, બાકી એને ફોન કરીને હમણાં કહી દે એટલે અને આમ થાય પોલીસમાં આ ઓડિયો વાયરલ થાય ને તો એને ખબર પડે કે આની માથે આવું થયું છે એમ, એટલે તમારી માથે કઈ સારું નરું થાય તો ખબર પડે એમ, ઓલું તમને હા. ખબર નહીં પડે એમ. હા હા હા, એટલે જો આમાં બીજું કાંઈ આપણી માથે ના થાય ને ના, સાહેબ? હું છું ને, મને ફોન કરજો ને, કાંઈ ન થાય. હા હા, જો તમારી ઈચ્છા હોય વાયરલ કરવાની તો મને એના નંબર, હું એને ફોન કરું છું કે ભાઈ તમે આને કેવી રીતે હેરાન કરો છો અને ગાડી હું કામ કાઢો છો. હા બરાબર. તો તમારે એના પછી બાઈના ફોટા ને એવું મોકલવું જોઈએ. હા એ તો આમાં ફોટો તો હવે મારો મોબાઈલ માંથી હું તમને કાઢીને દઈ, મને મોબાઈલ દે ને તો બીજા આગળ કટવી લે, મને ખબર ના પડે ઓલો મોબાઈલ છે પછી ઈ પાછો ટચ હું મોબાઈલ ભૂલી જાવ, અત્યારે જ કરી દયો તો થાય, પછી પાછો ફોન ઉપડશે નહીં બાપા. છે. હા, પછી પાછું તમે પછી માર ભાઈ મને યાદ ન રહીએ. હા પણ મોબાઈલ મને દેહે તો આગળ તમને સાહેબ ફોન કરું હું. હા, ફોન ફોટા તમારા મોબાઈલમાં નથી? ના ના આ તો સાદો મોબાઈલ છે મારે. કાંઈ વાંધો, તો તમારે વાયરલ કરવાની ઈચ્છા છે ને તો હું એને ફોન કરું આગળ. હા ભલે કરો ને, પણ મને મોબાઈલ માંથી મોબાઈલ નહીં દે તો ફોટો કેવી રીતે નાખી આવી? એ હું હમણાં એની હારે વાત કરી લઉં, તમે જોઉં ને. હા કરી લ્યો. ઓકે. હા હા, અને આ વાયરલ કરવામાં તમારી મંજૂરી ને અત્યારે ઓલા માજી હિનાબેન ને ફોન, ઈ ફોન ઉપાડતા નથી. હા હે? ઈ એમ જ કરે, ના ઉપાડે. આ દઈના નંબર દેખા ને એટલે નહીં ઉપાડે. હું ઘરે દઈને તો તમને કરું. તમે ક્યાં છો અત્યારે? બસ અહીંયા બેસતા ને બેઠો. ફોન ઉપર રિંગ નથી, એમાં સાયલેન્ટ રાખે છે. હે? ફોન સાયલેન્ટ રાખે છે. પણ ઈ બેન ના ઉપાડે, ઈ એનો મગજ એવો છે. ઈ બેન સમજ્યા સાહેબ? ઈ કઈ તમે બેન ખાસા છો પણ હવે ફોન ના ઉપાડ્યો લે. ઈ બેન ફોન. હેલો. હા, કોણ બોલે? હિનાબેન બોલો. હા મજામાં? હા, તમે કોણ બોલો? બેન તમારે ઓળખીતા જ છે ને. હા, હું હિનાબેન બોલું. શું છે તબિયત પાણી? તબિયત પાણી હાયલા રાખે. તમે કયો ને મને પેલા કોણ બોલો તમે? હું બાઈને બાથરૂમ ગઈ હતી ને તો હાથ પગ જોતી હતી, રીંગુ તો વાગતી હતી. હું મનસુખભાઈ રાઠોડ બોલું બેન. ક્યાંથી? રામોદથી. સામોદથી? રામોદ. સામોદ? હા. તમે ઓળખો છો મને? હા. હે, કામ હતું કઈ? કામમાં એવું હતું. હા. તમારું ઓમ આપણે ઓળખે પણ ઓમ તમારા ગામની મને ભૂલાઈ ગયું. હા. તમારા માવતરનું ગામ કયું? એ તમે કામનું મને કયો ને પછી હું કહું. તમે કોણ? આપણા પટેલ છો? હા. હા, તો મને વાત કરો પેલા, પછી હું કહું બધું. લે કહું તો શું? હા પણ કયો મને, કયો. તમે આ તમારા ઘરવાળાનું નામ શાંતિલાલ ત્રિકમભાઈ જસાણી. હા. તમારું નામ હિનાબેન. હા. તો પછી ઓળખાણ વગર થોડી વાત કરતો. હા, એટલે હું તમને નથી ઓળખતી. તમે મને ફોન કર્યો ઘણે. હા, તો એ તમારા ભાઈ તમને નામ દીધું હોય ને, તમને નામની થોડી ખબર હોય. હા. હા, બરાબર ને. હા, બોલો શું કામ છે? નહીં, તમારું નામ હિનાબેન. હવે એમાં મેં એમ કીધું કે તમારા માવતરનું નામ કયું છે? એ માવતરનું મને પેલા તમે કામનું કયો, કામ શું છે, પછી હું કહું માવતરનું બધું. કામમાં એવું છે, મેં કીધું તમે મૂળ તો ગોંડલ ગુંદાળા રહેતા હતા ને પેલા? હા. હા. અનીડા હતી સાસરે, અનીડા. હા. હા, અહીંયાથી પછી મને આ તમારો ભાઈ છે ને ભગાડીને લઈ આવ્યો. કોણ? આ કાંતિભાઈ? હા, કાંતિભાઈ છે ને, કાંતિભાઈ જેટલો બાયણે છે ને એટલો અંદર છે ને. અહીંયા તમને તમારી બાજુમાં બેઠો હશે ને સાંભળતો હશે. ના 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 ના. હા હા હા, હું એને આ છ બાયું, હું 7મી બાઈ છું. 6 બાઈ પાર ના પડ્યો એ માણસ કેવો હોય? આતાવે છે ને, આ પેલા આપણે ખબર ના હોય, નકર હું શું મારા અહીંયા દર્શન હોય. તમે મિસ્ત્રી છો ને? હા, હું લુવા સુતારની દીકરી છું. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 45 હશે, 40-45. અને આ કાંતિભાઈ ની? એની તો વધારે છે, એ તો 70 વર્ષની આસપાસ હશે. તમે લગ્ન કર્યા હતા કે એમ નામ ભાગ્યવા હતા? લગ્ન લવ મેરેજ કર્યા કે એમ નામ? ના રે ના, હું અનીડા. હવે ઉંમર પ્રમાણે હવે શું આવડી ઉંમરે લગ્ન હોય.
હા, તો તમારે બે જણા કઈક ભળતું નથી, એકાબીજા ગાયરું કાઢો, તમારા ઘરવાળાને એવું બધું કરો તો એ એકાબીજા કેમ તમારે વાંધો છે ને? એ હવે મને હમણાં ટાઈમ નથી, કાલે મને ફોન કરજો. હે બેન? એ કાલે મને ફોન કરજો. ઘરવાળાનું વાંક છે કેનું વાંક છે એ તમને ખબર ના હોય. મને ખબર, મને કીધું એટલે જ હું તમને કહું છું બેન. બોલ પછી કાલ હું નહીં વાત કરી શકું, કેમ કે ઓલું અટાણ તમારી વાત થઈ જાય સારું. ના ના, એ તમને કીધું હોય ને, તમે એને નંબર દીધા હોય ને તો જ તમે મને ફોન કરો. હું કાંઈ જેવી તેવી નથી, હું હોશિયાર માણસ છું. આ છે ને મને લઈ આવ્યો ને હવે દખી કરે છે ને, હવે છે ને એ 17 રાંડુને રાખીને બેઠો છે. પછી 6 બાજુ એના ઘરમાંથી વહી ગયું. હું 7મી છું, 6ઠી કે 7મી. હવે આ 70 વર્ષનો બાબો હું 4-5 બાયું રાખી બેઠો હોય. તમને લાગે 65 70 વર્ષની ઉંમર તો એ 65 વર્ષ તને મોઢે કહે છે, પણ મને વધારે લાગે છે. 70 વર્ષ મારા ચેનચાળા કરતો હોય મને ના ખબર હોય. હે? મને મારા ચેનચાળા કરતો હોય મને ના ખબર હોય. હવે 70 વર્ષ ચેન સારા કરીએ કે કાંઈ, હવે એ બીજું કાંઈ ન થાય. તમે ઈ રેવા દ્યો. હવે છે ને નકામી આ 6 બાયું કેમ ગયું હોય? માણસનો સ્વભાવ કેવો હોય? મારી વાત સાંભળો, 6 બાયું થયું હોય ને બેન તઈ ઈ સુવાન હોય. હા, 6 બાયું ક્યાંય આપણે સાંભળ્યું 6 બાયું કોઈ કહ્યું? 1 થી 2 હોય, પછી એટલી બાયું ના કરે. તો 6 બાયું ભાઈ પાર ના પડ્યો એ ભાઈ કેવો લખણાતો કહેવાય? હું તો છે ને હાથ જોડી ગઈ છું, કંટાળી ગઈ છું. મારું ફાઇનલ થઈ જાય ને તો મારી શક્તિમાં અહીંયાથી મારી જાન છોડે. હવે એમાં એવું થયું બેન કે તમને કેટલા પૈસા દે એના માટે મેં ફોન કર્યો છે કે આપણે છૂટું કરું, કેટલા રૂપિયા દેવાના? મારે છે ને મારો રોટલો ટાયરો છે, મારી પૂરી વેલ દઈ દઈએ મને. આપણે અંદાજા તમે કયો એટલે દઈ દઈએ, એટલે મેં એના માટે જ ફોન કર્યો બેન. હા, એટલે કહું છું મને જે મેન કામ હોય ને કયો, અને એમ તાત્કાલિક હું કોઈને કીધે નહીં જાઉં. મારું બધું એક દિવસ થશે ને ત્યાં જાય. હું મને તાત્કાલિક ભગાડી હતી ને અહીંયા તાત્કાલિક તું ભાગી જા. એવી કઈ હું મૂર્ખી નથી. હું બાઈ માણસ છું, પણ મારા પણ કે જાણે ટૂંકો પડે ભાઈ મારા. તમારું સ્વભાવ કરી લેશું. મારે કઈ વાત કરવી નથી ને હું ફોન રાખું છું. મારી વાત સાંભળો. હા, એમ કઉ છું તમારો વહીવટ હું તો હારા હાટું કઉ છું, તો તમે તો કઈ રાખી દો. ઈ મારી રીતે જે મારે કરવું છે ને હું કરી નાખીશ. મને 2 વર્ષની કેવી હેરાન કરે છે ને મારું મન જાણે છે. હું એમ કઉ છું બેન, હેરાન ન કરો. પૈસો ટકો કોઈ ચીજ વસ્તુ નથી, ખાલી કામ કરું છું, રોટલાનો બટકો ખાઉં છું. મારી વાત આપણે કેટલા પૈસા દઈએ તમે વ્યાજ આવ? ઈ છે ને મારે જે કરવું છે ને કરી લઈશ. મારે એમ નથી કાંઈ કરવું કોઈનું. મારે કોઈને વચમાં ઈ મને લેવા આવ્યો ને તો કોઈને તેડી નહોતો આવ્યો. હવે મારે કોઈને વચમાં રાખવા નથી. મારે જે કરવું છે ને હું કરી નાખીશ. બેન અમને એને એવું કીધું કે ઈ 10 લાખ રૂપિયા માંગે છે. હા, એટલે આપણે કેટલામાં પતે એમ છે એના માટે મેં ફોન કર્યો. તમારે નો પતાવ મને કઈ વાંધો નથી. હા, મારી રીતે હું પતાવી નાખીશ. છે ને મને 2 વર્ષનું હેરાન કરે છે ને તમને ખબર ના હોય. અને છે ને મારા ભાઈ તમે વાત કરું ઈ ખાઈને પૂરો બાયણે મને તો સાલી કામ સાટું જ રાખી છે. હા, કામ સાટું જ ખાલી રાખી છે. ખાઈને કોકરો બાયણે, ખાઈને કોકરો આખો દી પાદરે શેરીએ ને ગલીએ શું હોય દરરોજ? તમે ઘરે ગાયરું કાઢો છો એટલે બિચારું વિયો જ જાય ને. ગારું હું કાઢતી હોય ને, ગારું તો હું ગીતાજી ઉપાડી લઉં, અને ઈ ગારું ના કાઢતો હોય ને તો ઈ ગીતાજી ઉપાડી લે. ઈ સીધો માનો ને બેન જ વખાણે છે. તો હું છે ને દાંત કાઢવામાં કાઢી નાખું. છે ને તમે મને હવે જાજી બોલાવો નહીં હો. આ કેવો ઠાવકીરાનો છે ને મને ખબર છે. આ બોલવાનો સાવ આગ્રીથી બેજ છે. સીધો તારી માનો ને તારી બેનનો, તારી માનો ને તારી બેનનો. તોય હું દાંત કાઢવામાં કાઢી નાખું. હું એને મારા મસ્તી મને કામ છે ખેતી કામ છે ને તો ગાડા મારતે હું માણસો સાંભળતા હોય હાલી શું નીકળ્યો છો મીઠું. વાતની વાતમાં મેં તું ગાળ આવે મેં તું પટેલ નો દીકરો છો કે વાઘરી નો દીકરો છો મેં કીધું. હે તો ગારું બોલે પોતે ને નાખી દે મારા માથે. પોતાનો વાંક જોતો નથી. હવે મને અહીંયા કાઢવી છે ને એટલે ઓલી બાજુ એની બધી આવી નથી સબ્જી પારેલી કૂતરીનું. આ છે ને ગાંઠનો છે ને કેસ કબાડા થશે ને તો આ દોરાઈ જશે. એક એનો પગ ટાંગડો છે ને બીજો ટાંગડો થઈ જશે. એક તો કોકના ઘરમાંથી ભગાડી આવ્યો છે ધોરે દિવસે. સાંભળો તમારે શું કામ ભાગવું જોઈએ? ભલે બગાડ તમારું કામ ભાગવું જોઈએ. હું ભાગીશ જ નહીં. મને પૂરી મારો રોટલો દેશે ને તો ભાગીશ, નકર નહીં ભાગું. એટલે આ પેલા ખબર નથી કે કોકના ઘરમાં છે. હાલો મને માનો અનીડા વાળાનો ત્રાસ હતો. મારી વાત સાંભળજો. આટલી મારા ઘરવાળાનો ત્રાસ નતો, એનો છોકરો હતો 23 વર્ષનો આગલા ઘરનો. એટલે હું એના ઘરમાં 4-5 વર્ષ આવતા જાવતા એમને રહી. એટલે લોકડાઉન હતો ને તો હું મારી બેનપણી બે જોવા ગઈ હતી. તો લોકડાઉન ઠંડીનો પડ્યો ને તેમાં ફસાઈ ગઈ. એટલે મારે રોકાવાનું થઈ ગયું. એમાં બેનું લાગતો થઈ ગયો. નકર મને છે ને એ મારાથી મોટો હતો. તમારી ઉંમર નથી આ હું ચિંતામાં પાકી ગઈ છું મારી. તમારા સ્વભાવ જોતા મને તમે ભોરા લાગો. સાચી વાત છે.
હું તો જેવું હોય ને એ મોઢે ખાઈ જાઉં. હું પેટમાં ના રાખું પાપ. મને ગીતા સતીમાં ફળિયામાં છે મારી સતીમાં મારી આશા પૂરી ના કરે. ના ના ઈ પણ આ બિચારાનો બેન નથી પગ આવી ગયો. તું મા સામી બેન સામી સીધી ખોતરસ કઈ. આ હું સારી બીજી બાજુ કેમ બધી વહી ગયું? આમાં શું છે આમાં આથી દારૂ કોઈ સહન કરે કઈ? નો કરે. હે નથી મેં એને ખોટો ખર્ચો કરાવ્યો, ઘરમાં ખોટો બગાડ નહીં, સારો કપડો નહીં, સારી કટલેરી નહીં. મેં તો આપણી ઉંમર છે ને હવે આપણે શું 4-5 જોડી હોય તો કેટલા થઈ પડે મેં કીધું. ના તમારો અવાજ છે ને ઈ બેન કચ્છના હોવ ને એવો છે. હા અમારા પેલા દાદા મોદાદા બાપના કચ્છના જ હતા. અમારી બાજુનો છે ને કચ્છ, તમારી બાજુની પટેલની ભાષા અલગ ને અમારી ભાષા અલગ. કેમ કે અમારે પેલા છે ને અમારે કચ્છના જ લુહાર હતા, લુહાર સુતાર. પછી છે ને એમાંથી છે ને પેલા અનિડા બેન છૂટું થયું ઈ ન્યા કણે ઈ તમારા ઘરવાળો જીવે છે કે મરી ઈ ગુજરી ગયો? કાલે આને લઈ આવ્યો તો. જો આ કેવો મૂર્ખો કહેવાય. હવે એની વાત કરું તમને. ઈ અનિડા વાળો છે ને આ મારા અરે બા છે ને આ અનિડા વાળો મને શું કહે કે ઈ મારા ઘરમાંથી ભગાડી ગયો છે. ઈ કે હું તને રાખવા તૈયાર છું. ઈ કે હું આ ચોદીના માસે કે કેસ કરીશ. મારી બાળીને ભગાડી ગયો મને શું સારું લાગે. ઈ કે તો ઈ બા છે ને તો મારા પેટ બસ અનિડા વાળાને ફોન હું કરું. અમે કેસ કરવાની નોલી વાતું કરું. પછી બીજો કરાવ્યો તો ઈ ભાઈ. અને બપોરે 11 વાગે મને એકવાર આવ્યો નક્કી કરી ગયો 500 રૂપિયા મને દઈ ગયો. બીજી વાર તેડવા આવ્યો મને ટાઈફોઈડ તાવ તે દી થઈ ગયો તો અને રાતી ને તો ઈ રિપોર્ટ મને પૂરા નીકળવા ના દીધા. 15 દિનના ઝટ કર્યું બધું 2 થી 3 દીમાં ઓટો ને ગોટો. પછી અહીંયા લઈ આવ્યો. તમારા ગઈઢો પ્રેમ પણ થઈ ગયો ને ઈ કોઈ જોઈએ જ વચ્ચે નકરાટણમાં ઠીક છે જુવાન હોય તો કરે પણ તમારે અને મેં છે ને લગ્ન જ નથી કર્યા. લગ્ન ક્યાંય કર્યા જ નહોતા. મારે સંસારમાં પડવું જ નહોતું. છે એટલે અહીંયા બેનભાઈ તરીકે રહ્યું છું પતિ પત્ની તરીકે? અહીંયા તો બેનું હાલે બે એવી રીતે જ હોય ને. તમે કીધું સંસારમાં નહીં નથી પડી એટલે મેં કીધું બે સંસારમાં ના પેલા હું હતી ને અનિડા નહોતું કર્યું ને તે દી. ઠીક એટલે આની હારે પત્ની તરીકે શું કહું બેનભાઈ પત્ની તરીકે ઈ તો બાળી કરીને મને લઈ આવ્યો છે. એમને બાપા દેખાવડા બહુ હોય છે કારણ 70 વર્ષના છે તમે એને ઘર નાખ્યું. અને હું તો છે ને મારી તો ઉંમર ઈ પોતે કે છે ને મારાથી તો 15-20 વર્ષ નાનકડી જોઈ કે આતા હું છે ને આની મને ચિંતા ખાઈ ગઈ. ચિંતા ને લગરો એવો તમે જોઉં તો સંડાસ કરીને પથારી એમ ગળી જાય. જરાક હાથતા માણસ ધોવે કે ના ધોવે? સાચી વાત. હે એવું ગંધર્વાળું રખે. આપણા ફળિયામાં દેવસ્થાનના મોટા છે, મોટામાં મોટા અમારે જસાણી પરિવારના. ક્યાંય નમતે ને ટેકી કાંઈ ન. શેરીએ ને ગલીએ રખડે. તમે જો ને તો 2-3 વાગશે ને તો ભાગશે. ને પછી દૂધ છાશ લેવાના ટાઈમે આવશે ને વળી પાછા સવારમાં મંદિરનું કરીને ભાગશે. સંજવાળીને ધારિયાનું કરીને પછી હું કરતી હોઉં મારું કામ બધું. તો હું કહું કે હવે તમારે માળા ફેરવવાનો દી છે. મેં તો હું તમારે નાની નથી તો આવો ભૂખ જીવ નથી રાખ્યો. આવા ભૂખ જીવ ના રખાય હોય માણસને કઈ હોય નહીં. તું તમે તો છે ને ગામમાં ગધેડે ચડી ગયા. અમારા સગા કેટલા સમજાવી ગયા. એનો ભાઈ નાનકડો મોકો ગુજરી ગયો ને હું ચાચા દારૂ રોતી હતી મને આ દખને હિસાબે. તો બધા કેટલું સમજાવ્યા કે હવે આવી બાઈ તને જઈ છે તું શું કામ એને દુખી કરો છે કે તું ક્યાંય નો નહીં રહી. તો એને સમજ નથી પડતી. તમે જોવ તો બેસણામાં આવ્યા હતા, પાણી ઢોરમાં આવ્યા હતા અને કટ્ટામાં તો એનો ક્યાંય માન નથી. ક્યાંય કોઈ અમારો દેર ગુજરી ગયો ને તો કોઈ ચાનો ટીકો પાવા ના આવ્યું. સવારમાં 6:30 વાગ્યામાં બિચારે રજા લઈ લીધી હતી કે ના છાસ પાવા કોઈ આવ્યું. મેં ઊભી થઈને મારી નણંદ ને નંદોએ રોકાણા હતા ને તો રાઈ તું રોતી. હવે એને એટલી ખબર નથી કે મારી અરવડી ઉંમર પાકી ગઈ છે તો હું શાંતિથી મારું કપડું રોટલો મને જડી જાય ને તો બસ. એમની પણ ઈ બાપા જે રહ્યા ઈ તો પણ ઈ કે હું ઘરમાં કરું ને તો કે હડકાયું કૂતરું સોટે ને એમ મને સોટે. ના રે ના મારા ભાઈ ના રે ના. સાવી છે ને બાના બધા કરે છે એને મને કાઢવી છે ને તો બાના કાઢે છે. અમે જામજોધપુર હમણાં કેટલી ગયા તો કેટલા એના કપડા મેં લીધા. તો કહું જો કાંચે મેં હવે ટાંકાબારી આખી ભરાઈ ગઈ છે. કાંઈ રાખવાનું નથી મારે. રાખવું ક્યાંય થેલામાં મેં તો ભરી નાખું તો થાય. મેં કીધું આ ચોમાસામાં એ જ વારા થાય. એમ નહીં તો તમે એમનામ આવ્યા હતા ને એમનામ બીજા જ નથી હાલે? હે તમને તેડવા આવ્યા? હા તમે એમનામ જ આવ્યા હતા ને? એમનામ લઈ ગયો તો મને કહું છું ખરું. ટાઈફોઈડ મારા કાગળિયા ના કઢાવા દીધા. કદાચ એમનામ મેરી વ્યા જાવ તો ન હાલે? તમને મારે શું કેવું શું મારે હવે તમે મને મોઢું બતાવી જાવ તો કોણ છો તમે? જો તો મારી યાર બાધા તો એટલે હું સાચી વાત કરી ને નકર આ નથી બધા મેળે જતા મેળે મને લઈ આવ્યો છે ને એમને કોઈ જાય લઈ આવ્યા છે પછી લઈ આવ્યા છે પાછા લઈ જાય. મારે લપ નથી કરવી. મૂકો ફોન. મને ફોન કઈ કરતા નહીં. અરે બેન તમે મારી વાત જ નથી. ના મારે નથી સાંભળવી. આ કેવો ઠાકીરાનો છે તમને શું ખબર પડે? આ કેટલી રાંડુનો રખાત છે. હું છે ને આ 2 નંબર ફોનમાં નંબર છે. હું સીધી પોલીસ સ્ટેશન જઈને આ બધા નંબર કાઢવી અને કેટલી બાયુને રજા દીધી છે ને બધું એનું છે ને તાત્યાય ભાંગી જશે ને કોકના ઘરમાંથી ધોરે
દિવસે મને લઈ આવ્યો છે ને હવે કાઢવા ફર્યો છે. કદાચ પોલીસ સ્ટેશન જાવ ને કદાચ તમારી માં કેસ થાય તો તમે પકડીને પૂર નો દે. મને કહેવાનો પૂરે હું આવી છે ને ભગાડવા, હું એ નદીના કાંઠામાં બેઠી હતી. નહીં તમે ભગાડવા આવ્યા પણ તમે ભાગ્યા હું કામ? એને નહોતી લઈ આવી ને, એને હું જોતી નહોતી તો એમને એને આલો લેવા ના કદાચ મારે સાંભળો તમે ને ભગાડ. એ ભાઈ બોલો બોલો સાહેબ. તમે પાછા ફોન ઉપાડો નહીં યાર. હે ફોન તમને કર્યા 2 ઉપાડ્યા નહીં યાર. હા અહીંયા બેઠો પાદર બેઠો. હા હવે ઈ બાઈ છે ને એને તો જાણી ઈ તો તમને કહું હોશિયાર છે. અરે એમાં કઈ ઘટે નહીં, કોઈ બોલવામાં ના પૂગે ને. આયર છે ઈ છે ને ઈ હની ટ્રેપ નું કામ કરે છે એટલે મતલબ ગમે ને ફસાવીને પૈસા કઢાવવાના ને એને આ કરવું તે કરવું. કેમ કે એમાં તમારી માટે કેસ નો થઈ શકે કેમ કે એને જે કાંઈ તમે એકાબીજે લવ મેરેજ કરેલા નથી. હા બરાબર. હા એટલે એમાં જે કાંઈ ખોરાકીનો કેસ કરવો ઈ નો થાય. બરાબર. હા એટલે આ છે ને તમને તમારી ઉપર ચીટિંગ છે. હા હા ચીટિંગ છે કેમ કે આ બધી લફડા આવ્યા હોય એટલે ઈ કદાચ ફરિયાદ કરવા જાય ને તો હની ટ્રેપ ની ફરિયાદ આપી દેવાની. બરાબર. હા હા ખોટા આવા આક્ષેપો કરવાના. આવા સાહેબ આને આવા ઘર કર્યા પૈસા પડવા હાટવું જ અહીંયા મારી માથે એવું કરે છે સમજ્યા. પણ નહીં તો તમે પણ ઈ કે મને ત્યાંથી ઉપાડી ગયો ગુંદાડાથી કે મારે તો મને પ્રેમ કરીને. હા હા એવું કે તમે પ્રેમ કર્યો તો? ના રે ના ભાઈ, હું આજે એને દાસુય નહોતું જોયું, એ તો તમને બનાવે છે સાહેબ. એ મેં મોઢું નહોતું જોયું છે તો એમ તમને કીધું ને પ્રેમ કરીને લઈ આવ્યો એમ. હા મેં કીધું પણ એને કીધું કે એની 70 વર્ષ ઉંમર છે મારી 45 વર્ષ. ના રે ના મારી 65 વર્ષ છે સાહેબ. એને 70 કીધા. હા અને એના 45 કીધા. હા 45 કીધા ને. હા પણ એના 45 માથે છે કઈ આધાર કાર્ડ કે કોઈ વસ્તુ એને આગળ છે નહીં સમજ્યા. આને 4-5 હવા કર્યા ને આવી રીતે બધે ગમે અહીંયા પૈસા પડવાનું કર્યા. એટલે એમને આની પેલા ક્યાં કર્યું તું? અહીંયા અનીડા હતી. પછી એની પેલા ઈ મને ખબર નથી, ઈ ઓલા ભાઈ ને ખબર છે અનીડા વાળાને. હા સમજ્યા. અનીડા વાળો એમ નામ લેવો તો કે ઈ પૈણી લેવો તો? ના ના ઈ એમ નામ લેવો તો એને આગળ કઈ લખાણ બખાણ નથી. છે સમજાઈ ગયો. એટલે આ મૂળ બિનવારસી લાભ તમે બધા આનું પીએમ કર્યા કરો એમ ને? હા બસ એવી રીતે. નંબર પ્લેટ વગરની ગાડી કહેવાય. એની પાસે આધાર કાર્ડ કે કાંઈ છે નહીં તો. હા મેં તો માંડ ફોલાવીને વાત કરી કાકા, મને જવાબ દેતી નહોતો. અરે દે હું કોઈને ના દે, એ તો તમારા સામે વાત થઈ. મેં તમને પેલા ના કીધું સાહેબ ફોન નહીં ઉપાડે, મેં તમને એમ જ કીધું સીધું. હા ઈ કે તમારો ઉપાડી લીધો એટલે ભાઈશાળી. એમ નહીં 8-10 કે બાયું રાખ્યું છે. તમને એમ લાગે કાંતિભાઈ ખોટું બોલતા છે, હું ખોટું ના બોલું. એમને 8-10 બાયું રાખ્યું છે ને કે બસ સ્ટેન્ડ. મેં કીધું ભાઈ બસ સ્ટેન્ડ પડ્યો રહી, તમે ઘરે જાવ બાબાટી બોલો બસ સ્ટેન્ડ રહીને બિચારો ક્યાં રહી કીધું. હા ઈ એમ જ કહે બધાને. જે અમારે અહીંયા હાથીમાનું સ્થાનક છે મારી વાડીમાં, કોઈ પગે લાગવા આવે ને બેનો દીકરી ભાઈ હોય તો એ સાહેબ મારું એમ જ કે હાથ બાયું રહી છે. એમને તમારું કેટલામું ઘર છે? કેનું? તમારું? મારું એ પૈણેતર ને કા. ઠીક ઈ તો કઈ હાથમી બાઈ છે હું. ઈ તો ખોટું બોલે. હા એટલે તમારા દીકરી દીકરા કાંઈ છે કાંઈ નથી? કાંઈ નથી. કાંઈ આગલી બાઈ હતી એની ન થાય? કાંઈ નથી. અરે કાંઈ વાંધો નહીં. પણ આ તો બાઈ તો ગાયરી બોલે છો. અરે તમે એમ જાઓ તો ભૂંડા સિવાય વાત જ ના કરે. પણ નહીં તમે આ બાઈ ને તમે કેમ કરતા ફસાઈ ગયા આમાં? અરે ભાઈ એક અમારો પટેલ નો ભાઈ હતો ને, એની મને આમાં ફસાવી દીધો સાહેબ. એને કઈ આથી તો તમે એમ કેતા હતા હાઈસે રોટલા હું કરતો તો એ હારું, પણ કેમ આઈ જવું મારે? તમે ખોટું કરી નાખ્યું હશે ને. આ જગદીપ ભટ્ટી માત નાખી દીધો કેમ કે તમારું કામ નથી. બાકીના કારણે એકવાર હની ટ્રેપમાં ફિટ કરો ને. હા આને એકવાર પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપમાં ફિટ કરી દેવાની. પોલીસ તપાસમાં આને કેટલા માથા કેસ કરેલા છે, કેવું આનું વર્તણૂક છે, એ તો કોર્ટ મંગાવે અને પોલીસ મંગાવે. હા એટલે બઠી પડી જાય. જિંદગીમાં કોઈ દી ક્યાંય આવા ધંધા કરતી બંધ થઈ જાય. એકવાર છે ને સિસોડામાં નાખી દેવાનું. હા એકવાર જેલમાં જાય એટલે બાપા સીતારામ કોઈ દી જિંદગીમાં ન કરે. કેમ કે આને હની ટ્રેપ કહેવાય. પછી હું તમે અહીંયા ઓલા માં જાય વકીલ આગળ ને તમને ફોન કરાવી હની ટ્રેપની ફરિયાદ આપી દો કે ભાઈ આ પ્રેમ છે નો પ્રેમ હોય તો કઈ આવી રીતે થોડું હોય. હા પ્રેમ હોય તો મા બેન અમે કર્યું દે. વાતો કરો જેમ આવે એમ દે મને. હા એટલે આ મતલબ તમારી મિલકત પચાવવા માટેનું આનું એક કારસ્તાન હાલે છે. એટલે આના કોલ ડિટેલ, એના મોબાઈલ અને ક્યાં ક્યાં વાત કરે છે એ તો પોલીસ બધું આખું પગેડું કાઢે. હા બરાબર.
સમજી ગયા? એટલે એ જિંદગીમાં કોઈ દી ન કરે. એકવાર ફરિયાદના સિસોડો ચડે ને, કેમ કે રોજ મોરલી વગાડો ને પછી ક્યાંક મણિધર ભટકાઈ જાય. બરાબર. હા હા. હા, આમાં એવું થાય, પછી ઉલટા ગેર પડે. આરોપી ફરિયાદી બની જાય ને ફરિયાદી આરોપી બની જાય. હું છેલ્લે હવે હાઈતમ પછી સાહેબ જાવ કે જાવ કાલે ક્યાં કણે? કુતિયાણા પોલીસ સ્ટેશન માં વકીલ આગળ ને. હવે તમારે હાઈતમ આઈટમ આ બાઈ હાઈતમ આઈટમ કરવા દે એમ છે કે નથી કરવા દે? ઈ તો કાંઈ ઈ તો આમ જ હાલવાનું છે. છે આપણે ધ્યાન રાખજો, નકર આ ક્યાંક તમારો ઘાટો સટકાવી દેવી. હા, એટલે જ તમને હું પૂછું છું. હું તો સીધો માણસ છું, મારું કામે નથી આ મેં પોલીસ સ્ટેશન નથી જોયું કોઈ દી. હા, એવું છે. આ તમે દેખાડી. હા, આ બાઈ રહી ને પણ એ પોલીસ સ્ટેશન દેખાડે એમ નથી, એની પાસે કઈ લખાણ નથી સમજ્યા. હા, ઈ તો એની આગળ કાંઈ નથી, ઈ તો મને ખબર છે. અને એ આની પેલા ગુંદાળા કર્યું, આને પણ 2-4 જણે માં કરી છે ને. તમે પોલીસ ફરિયાદ કરશો ને એમાં લખવાનું કે આની ઉપર સઘન તપાસ કરીને આના કોલ ડિટેલ, અગાઉ કેટલા ઘર કર્યા છે, કોની કોની પાસેથી પૈસા લીધા છે, એની તમામ કે આની ઇન્ક્વાયરી કરો. હા, પેલા હું વકીલ આગળ જાય ને પછી કાગળમાં બધું તમને હું ફોન કરાવી. એવું લાગે મને સાહેબ હારે વાત કરાવજો. પીએસઆઈ આગળ. હા, ગમે એની વાત કરાવજો, હું એની વાત કરી લઈ. કેમ કે અમે છે ને કાર્યકર છીએ એટલે અમે એની વાત કરી લઈએ. એટલે હું તમારી જિંદગી ન બગડે, નકર આમાં તમે વહેલા મોડા મરશો એવું લાગે. ના ના, સાચી વાત છે. કેમ કે આ બાઈની છે જીભાન જોતા તમને કહું, પણ હવે આ નો કરાય. આ અટાણ હવે 70 વર્ષે તમે ઓડી છોડાવી. હા, બરાબર. સમજ્યા? આ 45 વર્ષની તમારે 70 વર્ષ કોઈ દી નો હાલે, ડોહી હાંડિયો હારી હાલે ના હાલે. એટલે તમે છે ને આ ગમે ભૂલ ખાઈ ગયા સમજ્યા. હા, એ તો તમારી સાચી વાત છે. એટલે આ કરાય નહીં, કાંઈ વાંધો નહીં. હવે ઈ છે ને લગભગ મારા માનવા પ્રમાણે સમાધાનમાં આવી જાય તો મને રિંગ કરાવજો. સમાધાન બાય? હા, ઈ કદાચ આમાં મેં અત્યારે ફોન કર્યો છે અને એવું છે, અને પોલીસ સ્ટેશન જાય ને તો તમે મને વાત કરાવજો, કઈ ડરતા નહીં હો. ના ના, કાંઈ વાંધો નહીં. હું અહીંયા વકીલ આગળ પેલા જાય. ઈ અત્યારે તેમ કહેતી હું પોલીસ સ્ટેશન જાય હું આમ કરીને હું તમારો નંબર દઈને મેં તારે જઈને દેવાની ધનભાઈ. હા, ઈ બરાબર તમે કીધું. આજે અમે કાર્યકરો છીએ, કાર્યકરો કોઈથી દબાઈ જાય ઈ થાય ના દબાય. હા, એને ફરિયાદ કરે ને. હા, એટલે ઈ ફરિયાદ કરતી હોય ને તો કરવા દીજો. ઈ ફરિયાદ કરે ને એની ફરિયાદમાં એનો વીટલો વરી જા. હા હા, કેમ કે ઈ તો તમને ખાલી દાટી મારે. દાટી મારે ને કદાચ ઇન કેસ ફરિયાદ કરે ને, હા, તો એની ફરિયાદમાં ઈ આરોપી બની જાય. હા હા હા, પેલા ફરિયાદ કરવા દેવાની. હા હા, ઈ તો કરે તો કરવા જ નહીં. હા, પછી પોલીસ સ્ટેશનમાં જાય ને એટલે ડોહા પકડીને પૂરી દે. હા હા હા, એટલે એનું ખબર પડે કે મારો દીકરો ખોટો સિસોડામાં હાથ નખાઈ ગયો. કેમ કે ત્યાં તો બાપો બધું, અને કોર્ટની અંદર પછી આવ્યા પછી તો બધા પુરાવા દેવા પડે. હા હા હા, સમજી ગયા? આ કાંઈ એમ હેલું નથી ભાઈ. હા હા, બરાબર. અહીંયા હું બધામાં કેસ કરતા હોય પણ કઈ સપ્તાહ ચડી જાય ને તો એની જિંદગીમાં છેલ્લા કેસ થાય. હા હા હા, એટલે એમાં ડરવાનું નહીં. કેમ કે કેસ કબેડા કઈ થાય નહીં. ફરિયાદ કરેલો આક્ષેપ છે, પછી આક્ષેપ ઈ પૂરો થઈ ગયા પછી ક્યાં જાય? હા, બરાબર. પોલીસ સ્ટેશનમાં લખાણ દીધું ઈ ફરી શકે પછી? હા, નો ફરી શકે. હા હા હા, પછી એનો ડોહની આગળ થાય સજા. હા, એટલે એને છે ને એને ઈ ફરિયાદ કરે ને તો પેલા એને ફરિયાદ કરવા દેવાની. હા 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 હા, એટલે એની ફરિયાદમાં ઈ આરોપી બની જાય. બરાબર. હા, કેમ કે એને ઈ ફરિયાદ કરવા જાય એટલે પછી પોલીસને સીધું જોઈએ ભાઈ આની પાસે પુરાવા હોય ઈ માંગો. હા, બરાબર. સમજ્યા તમે આગળ? હા હા, એટલે ઈ ફરિયાદ કરવા જાય પછી પુરાવા એને જ રજૂ કરવા પડે. જો રજૂ ન કરે તો ખોટી ફરિયાદ આપવા સબબ પણ ગુનો દાખલ થઈ જાય. બરાબર. સમજી ગયા? પછી એમાં પાછું નહીં પડવા દેવાનું. હા હા હા, ના જાય ઈ તો તમને ખાલી કીએ બધાને બીવડાવે. હા, આવી રીતે જ મને ઘરમાં આવી રીતે જ બીવડાવે. ફરિયાદ ન કરી એની પાસે કાંઈ લખાણ નથી. તમે સમજ્યા કે વાત? હા, કાંઈ લખાણ નથી ને મારી વાત સાંભળો હવે. અને લખાણ હોય કોઈ કાંઈ પત્ની ભાઈ જો લખાણ હોય ને. નહીં નહીં, નથી. જો મારી વાત સાંભળો, હમણાં છે ને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી. હમણાં સુપ્રીમ કોર્ટની અંદર સર્વોચ્ચ અદાલતમાં એક બળાત્કારની ફરિયાદમાં હા, એક બાઈએ કીધું કે આને જામીન ન મળવા જોઈએ. હા હા, પછી ઈ બાઈએ એવું કીધું કે મને અવારનવાર ગેસ્ટ હાઉસમાં બોલાવતો હતો. તો નામદાર સર્વોચ્ચ અદાલતે હમણાં જજમેન્ટ આપ્યું કે ઈ તને બોલાવતો હતો પણ તું જાતિથી શું લેવા? હા, હાલો તમે ભગાડી. મેં એના ટાણે ફોનમાં જ કીધું હા, કે તમને ભગાડવા આવ્યો પણ તમે ભાગ્યા શું કામ? હા, બરાબર. હાલો, ઈ તો ભગાડવા આવ્યો. હા, કોઈ પણ પુરુષ છે તમારી યાર ખરાબ કામ કરો પણ તમે શું કામ કર્યું? હા, હાલો, કોઈ માણસ ખરાબ હોય તો તમારે શું કામ ખરાબ કરવું જોઈએ? હા, બરાબર.
સમજી ગયા? એટલે ઈ મતલબ એનો એવો છે કે તમારી પાસેથી પૈસા પડાવવા, ચીટિંગ કરવું, પણ એની હા, એની હા, બસ ફરિયાદમાં ઈ એને- પૈસા પડાવવા સેટિંગ કરવા. હા, એટલે ઈ છે ને ભાઈ પોલીસના સિસોડામાં એકવાર આવી જાય ને પછી હા. પોલીસ એને ફેરવીને પૂછે. હા. હા, એમ તો તપાસ બે ને એટલે લીંડા નીકળી જાય બાપુ. હા. હા, કાંઈ વાંધો નહીં. હવે ઈ હું છે ને એડજસ્ટ કરાવીશ હો, કાંઈ ઉપાધિ ન કરતા. જરૂર પડે તો મને રિંગ કરાવજો. ત્યાં જો પોલીસ સ્ટેશનમાં જાઓ હા. અને મને જરૂર મારી પડે તો મને સાહેબ હારે વાત કરાવડાવજો. અને કાંઈ વાંધો નહીં. હા. વકીલ પાસે ન જાવ ને તો ત્યાં સાહેબ પાસે જઈને એવું લાગે મને પોલીસ સ્ટેશન માંથી મને સાહેબ હારે વાત કરાવડાવજો. એટલે તમે છે ને એટલે એમાં હેપતા બેપતા ન જતા હો. ના ના કાંઈ વાંધો એટલે નહીં. કેમ કે આવું બધું અત્યારે નહીં, અત્યારે જે બાયું છે ને એ ચીટિંગ કરવા હાટું થઈને રૂપિયા પડાવવા માટે થઈને આવા બધા કામતરા રચે છે. હા. હા. પણ એકવાર ઈ ફરિયાદ દે ને હા. પછી એની ફરિયાદમાં એનો વીટલો વાર દેવાય. હા. હા. ઓકે, કાંઈ દીતા નહીં.